ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે ચેપ્ટરની થિયરિકલ ટોપિક બધા ક્લિયર થઈ ગયા. છેલ્લે વોન્ટ ઓફ અવયવની ચર્ચા પણ કરી ગયા. વોન્ટ ઓફ અવયવ બહુ સમજવાનો ટોપિક હતો અને તમને કહ્યું પણ હતું થોડું ધ્યાન આપીને સમજી લેજો. તમે સમજી પણ ગયા હશો. હવે વોન્ટ ઓફ અવયવને ધ્યાનમાં લઈ અને અહીંયા આગળ બુકમાં બે કોયડા આપેલા છે. સ્વાધ્યાયના કોયડા માટે મેં તમને હોમવર્કમાં ગણવાની વાત કરી હતી. જે કોયડા રહી જાય છે, નથી સોલ્વ થતા, એવા કોયડાનું સોલ્યુશન આપણે કરીશું. ટેન્શન કરતા નહીં, બરાબર? જેટલા 5 થાય 10 થાય, જે કોયડા સોલ્વ થશે એટલા કરજો. લાઈનસર ચોપડામાં નોંધી રાખજો. બાકીના કોયડા આપણે સોલ્વ કરાવી દઈશું. ઓકે. હવે એક અહીંયા આગળ કોયડો 2.12 છે. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલા 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, જેનું સૂત્ર C6H5COOH છે, ધાર બિંદુમાં અવનયન 1.62 કેલ્વિન દર્શાવે છે. હવે બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક 4.9 કેલ્વિન છે. હવે મોલર અવનયન અચળાંક અથવા મોલર ઉન્નયન અચળાંક માટે મેં તમને એક વાત કરી હતી કે પાણી માટે આ મૂલ્ય તમારે યાદ રાખવાનું. એક આગળના એક વિડીયોમાં ચર્ચા કરી હતી બકા. પણ પાણી સિવાય કોઈ દ્રાવક હોય તો કમ્પલસરી આપેલું જ હશે. તો દ્રાવક તરીકે બેન્ઝીન છે, અહીંયા આગળ આપેલું છે 4.9 કેલ્વિન. ઓકે. હવે એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો કેટલા ટકા સુયોજન થયું હોય, સુયોજનના ટકા શોધવાના છે. હવે સુયોજનના ટકા શોધવા હોય તો મેં આગળના ટોપિકમાં એક સૂત્ર ક્લિયર કરાવ્યું હતું કે ભાઈ સુયોજનના ટકા બરાબર સુયોજન અંશ ગુણ્યા 100. ઓકે. તો પ્રશ્ન સુયોજન અંશ મેળવવો પડશે. શું મેળવવું પડશે? સુયોજન અંશ. હવે સુયોજન અંશ બરાબર શું થશે? 1 - I × n/n-1. આ સૂત્ર છે સુયોજન અંશનું, બરાબર? હવે આ સૂત્ર જે છે એની અંદર આપણે શું જોઈશે? એક I જોઈશે, એક n જોઈશે. n તો ક્લિયર છે, સુયોજન દ્વિઅણુક છે એવો શબ્દ ક્લિયર કરી દીધો છે. અને જો દ્વિઅણુક હોય તો n બરાબર 2 લઈશું. ક્લિયર? જો n બરાબર 2 છે તો એ પ્રશ્ન રહ્યો ખાલી I નો. I એટલે વોન્ટ ઓફ અવયવ છે. હવે જો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય આપણને મળી જાય તો આપણા માટે વાત બધી સરળ થઈ જાય. તો કયો સંખ્યાત્મક ગુણધર્મ આપ્યો છે? તો અહીંયા આગળ જુઓ બગા, અવનયન. અને જો અવનયન વાળો પોઈન્ટ આપેલો હોય તો અવનયનનું સૂત્ર વાપરીએ. તો અહીંયા આગળ ડેલ્ટા TF = KF × 1000 W2/m2W1. ક્લિયર? હવે ધ્યાન આપો કે આપણે જ્યારે વોન્ટ ઓફ અવયવનો ટોપિક સમજ્યા હતા ત્યારે એની અંદર આપણે કહ્યું હતું કે 4 સંખ્યાત્મક ગુણધર્મો છે, એના જેટલા પણ સૂત્રો છે દરેકની અંદર I દાખલ કર્યો હતો છેલ્લા. એના 4 સૂત્રો આપણે લખ્યા હતા. ઓકે. અને જો 4 સૂત્રો લખ્યા હતા, અહીંયા આગળ પણ એ સૂત્ર છે તો I દાખલ કરી શકીએ. જો I દાખલ કર્યું તો હવે આ બધા પોઈન્ટ આપેલા છે, I શોધી કાઢી, I ને કરતા બનાવી દઈએ. બહુ સરળ થઈ ગઈ વાત. I મળી જશે તો વાત બહુ સરળ છે. ઓકે. તો હવે ધ્યાન આપો બગા, I ના કરતા બનાવીએ પહેલા બધી કિંમતો મૂકી દઈએ. ડેલ્ટા TF ઠાર બિંદુમાં અવનયન કેટલું થયું? તો ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન. ક્લિયર? તો 1.62 I શોધવાનું છે. ઓકે. ચલો KF અવનયન અચળાંક 4.9 કેલ્વિન. તો અહીંયા 4.9 કેલ્વિન, બરાબર? ગુણ્યા 1000 W2 દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું વજન. હવે કેટલું છે? બેન્ઝીનમાં ઓગાળેલો 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. મતલબ કેટલો ઓગાળ્યો છે? 2 ગ્રામ. જો 2 ગ્રામ ઓગાળેલો હોય તો અહીંયા આગળ 2 લઈ લઈએ. હવે આગળ વાત એના પછી M2. M2 એટલે જે દ્રાવ્ય ઓગાળે એનો અણુભાર. હવે દ્રાવ્ય જો બેન્ઝોઇક એસિડ હોય તેનું સૂત્ર ક્લિયર છે, એના પર તેનો અણુભાર ગણી કાઢો બેન્ઝોઇક એસિડનો. ઓકે. અને એનો અણુભાર ગણીશું તો 122 છે. ઓકે. અને W1 દ્રાવકનું વજન
25 ગ્રામ બેન્ઝીનમાં, મતલબ દ્રાવકનું વજન 25. ઓકે બગા, ચલો બધી કિંમત ક્લિયર થઈ ગઈ. તો હવે જુઓ આઈને કરતા બનાવીએ તો 1.62 ગુણ્યા 122 ગુણ્યા 25 ભાગ્યા 4.9 1000 ગુણ્યા 2. ઓકે, હવે આનું સાદુરૂપ આપો, આઈને મેળવી કાઢો. જો આ મેળવીએ છીએ તો આનું કેલ્ક્યુલેશન કરી દેશો તો i બરાબર 0.504 મળશે. ઓકે બગા, તો i મળી ગયો, આપણા માટે બહુ સરળ. હવે ધ્યાન આપજો બગા, બુકમાં જે રીતે ગણતરી કરી છે આખો દાખલો કઈ શોર્ટ રીતે અને બહુ સરળતાથી ખબર પડી જાય એ પદ્ધતિથી ગણતરી કરાવો. ઓકે બરાબર, કે જેના કારણે આપણા માટે સમજવું બહુ સરળ પડે. તો બોલ i મેળવવા માટેની આ રીત મગજમાં બેસી ગઈ. જે સંખ્યાત્મક ગુણધર્મ આપેલું સૂત્ર એમાં i લખી દો, i ના કરતા બનાવી દો, બાકી બધી કિંમતો મૂકી દો, i મળી જાય. ઓકે, હવે i મળી ગયો, એની કિંમત અહીંયા મૂકી દઈએ તો 1 - 0.504 2/2 - 1. ઓકે, હવે આ બંનેનો ડિફરન્ટ લઈ લો તો 0.496 આવશે, ગુણ્યા 2 કરી દો, અહીંયા તો ભાગ્યા 1 જ થવાનું. 2 વડે ગુણી દેશો તો 0.992 આવશે. તો આ શું આવ્યું? સુયોજન અંશ આવ્યો. ક્લિયર બકા? સુયોજન અંશ તમને મળી જાય છે. હવે સુયોજનના ટકા શોધવાના છે. તો ટકા શોધવાની વાત તો બહુ સરળ છે. સુયોજનના ટકા બરાબર શું કરીશું? તો અહીંયા આગળ સુયોજન અંશ ગુણ્યા 100. સુયોજન અંશ 0.992 ગુણ્યા 100 99.2%. બોલો કેટલો સરળ દાખલો છે, એકદમ ઇઝીલી ક્લિયર કરી શકાય. ઓકે, તો અહીંયા આગળ એકદમ સરળતાથી કેલ્ક્યુલેટ કરી શકાય એવો આ દાખલો ધ્યાનમાં રાખો. બુક કરતા આપણે કઈક શોર્ટ ટ્રીકથી અલગ રીતે ગણ્યો છે, સમજણ પણ સરળતાથી પડી જશે, તો ધ્યાન રાખજો. હવે બીજો એક કોયડો છે, સેમ રીતે ગણીશું અને સમજીશું. બરાબર, તો ધ્યાન લઈશું બકા, સમજીશું. હવે બેટા ઉદાહરણનો કોયડો 2.13 સમજવાનો પ્રયત્ન કરીએ, જેની રકમ એવી છે 1.06 ગ્રામ પ્રતિ મિલિલીટર, તો મિલિલીટર ઇન્વર્સ પણ કહી શકો, ઘનતા ધરાવતા 0.6 મિલીલીટર એસિટિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળતા ઠાર બિંદુમાં આવનાર 0.0205 ડિગ્રી સેલ્સિયસ છે. તો વન ટોપ અવયવ મેળવો અને એસિડનો વિયોજન અચળાંક ગણો. બે જવાબ માંગ્યા છે. કેવી રીતે મેળવી શકીએ તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલો બહુ સમજવાનો છે, ધ્યાન રાખજો. હવે આ દાખલો જે ગણાવું એ પણ બરોબર ધ્યાન આપજો બેટા. સૌથી પહેલા આપણે વન ટોપ અવયવ i મેળવવાનો પ્રયત્ન કરીએ. સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ આપણે તો ઠાર બિંદુમાં આવનારનો છે, પણ એ સૂત્ર આપણે જ્યારે વાપરીએ ડેલ્ટા TF વાળું, ત્યારે દ્રાવ્યનું વજન આવે. હવે દ્રાવ્યનું વજન સીધું નથી આપ્યું, જુઓ તમે, એસિડિક એસિડની ઘનતા આપી છે, એનું કદ આપ્યું છે. હવે ઘનતાને કદ આપ્યા હોય પણ વજન ના આપ્યું હોય તો વજન શોધવા માટે આપણે ઘનતાના સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા ત્યાંથી શરૂઆત કરીએ કે ભાઈ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઓકે, હવે ઘનતા 1.06, દળ શોધવાનું છે, કદ તમને 0.6 આપેલું છે. ઓકે બકા, ક્લિયર કરીએ. હવે દળ બરાબર 1.06 ગુણ્યા 0.6, અહીંયા પદ જતું રહે એટલે આ બંનેનો ગુણાકાર કરીશું તો એના ઉપરથી આપણને 0.636 ગ્રામ એનું દળ મળ્યું. કોનું દળ મળ્યું બકા? એસિટિક એસિડ, મતલબ દ્રાવ્યનું દળ મળી ગયું. હવે દ્રાવ્યનું દળ આપણને પ્રાપ્ત થઈ જાય છે તો એના ઉપરથી હવે આગળ વધીએ. બોલો આટલો પોઈન્ટ કમ્પ્લીટ ખબર પડી જશે. તો ઘનતાને કદ આપ્યા હતા, એના ઉપરથી દળ મેળવી લીધું. હવે સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુમાં આવનાર છે તો એનો ઉપયોગ કરીએ. તો ધ્યાન આપજો, ડેલ્ટા TF = KF ગુણ્યા 1000 W2 છેદમાં M2 W1. આમાં પણ વન ટોપ હવે આવી દાખલ કરી દો.
વોન્ટ ઓફ અવયવ આઈ દાખલ કર્યો તો હવે આઈ ને કરતા બનાવી દો એટલે આપણો એક જવાબ મળી જશે. શું? વોન્ટ ઓફ અવયવ. ઓકે, તો ધ્યાન આપો બગા. ડેલ્ટા ટીએફ 0.0205 આઈ. કેએફ બરાબર કેટલું છે? તો હવે વિચારો કે દ્રાવક કયો છે? પાણી. અને પાણી હોય તો કેએફ બરાબર કેટલું લેવાનું? આપણે વાત કરી ગયેલા છે 1.86. ઓકે, સરસ. યાદ રાખજો બકા, આ દાખલામાં પણ નથી આપ્યો કેએફ. સમજ્યા? તો આ દાખલામાં પણ કેએફ નથી આપ્યો, પણ મેં આગળ તમને ચર્ચા કરાવી દીધી છે કે 1 લીટર પાણીમાં ઓગાળતા દ્રાવક પાણી છે તો કેએફ 1.86. તો કેબી કેટલો હોય? 0.52. ધ્યાન રાખજો, 1.86. અહીંયા આગળ 1000 W2. દ્રવ્યનું વજન જે આપણને મળ્યું તો 0.636. હવે M2 દ્રવ્યનો આણ્વીય દળ. દ્રવ્ય કયો છે? એસિડિક એસિડ. અને જો દ્રવ્ય એસિડિક એસિડ હોય તો એનો અણુભાર તો 60 થશે. તો ધ્યાન આપજો કે અહીંયા આગળ 60 લઈ લઈએ ગુણ્યા W1 દ્રાવકનું વજન, મતલબ પાણીનું. 1 લીટર પાણી કયું છે? હવે 1 લીટર પાણી હોય તો 1 લીટર એટલે 1000 મિલીલીટર થયું. પણ પાણી માટે તેનું કદ અને વજન સરખું જ હોય, તેથી કેટલું થઈ જશે બગા? તો 1000 ગ્રામ પાણી થઈ જશે. ઓકે, તો હવે આગળ વધીએ અને સમજીએ. બરોબર, આઈ ને કરતા બનાવી દો. તો આઈ બરાબર 0.0205 ગુણ્યા 60 ગુણ્યા 1000 છેદમાં 1.86 1000 0.636. બરોબર, આ બધું ક્લિયર કરી દઈએ છીએ તો તમને આઈ બરાબર 1.040 મળે છે. બુક પ્રમાણે 1.041 આવે છે. પોઈન્ટમાં નહીવત ફરક છે, પણ આપણે જવાબ ક્લિયર કરી શકીએ છીએ. તો હવે આઈ નું મૂલ્ય તમને આટલું મળી ગયું. આનો મતલબ એવો થયો બગા કે આપણને એક જવાબ મળી ગયો. ક્લિયર? હવે એસિડ નો વિયોજન અચળાંક ગણો. વિયોજન અચળાંક એટલે? તો વિયોજન અચળાંકનો મતલબ થાય કે. વિયોજન અંશનો મતલબ આલ્ફા. બરોબર, યાદ રાખજો બકા. વિયોજન અંશ એટલે આલ્ફા અને વિયોજન અચળાંક એટલે કે. બરાબર? અને જો કે મેળવવો હોય તો 11મા ધોરણમાં જવું પડશે, 7મા ચેપ્ટરમાં સંતુલનનું. ઓકે, સંતુલન ટોપિક થોડો યાદ કરજો. બરાબર? અને યાદ નહીં હોય અહીંયા આગળ થોડું આપણે બેઝિક વાત સમજી લઈએ છીએ અને ક્લિયર કરી દઈએ છીએ. તો અહીં જે ટોપિક તમને ક્લિયર કરાવું એ થોડું ધ્યાન આપજો બકા અને સમજજો. તો અહીંયા આગળ ધ્યાન આપો, એસિટિક એસિડનું વિયોજન છે તો CH3COOH. જો એનું પાણીમાં દ્રાવણ બનાવીએ છીએ તો CH3COO માઇનસ પ્લસ H પ્લસ અથવા H3O પ્લસ લખી શકો છો. બરાબર? તો અહીંયા આગળ તમે H3O પ્લસ લઈ લો, વાત એકના એક જ છે. ચલો હવે ધ્યાન આપો બકા કે ભાઈ અહીંયા આગળ આપણે જે લીધું છે એની અંદર ધ્યાન આપો કે ભાઈ ધારો કે એસિટિક એસિડ નો જથ્થો એકમ છે, 1 છે, તો એ વખતે ન બન્યું હોય. એસિડિક એસિડની કઈ પ્રક્રિયા થાય, વિયોજન થાય, પાણીમાં નાખો તેનું આયનીકરણ થયું, વિયોજન થયું, તેનો જથ્થો કઈ ઘટશે. ઓકે, કેટલો ઘટશે? આલ્ફા જેટલો. કારણ કે વિયોજન અંશ આલ્ફા છે, આલ્ફા જેટલો જથ્થો ઘટશે. અને જો ઘટે તો અહીંયા આગળ 1 માઇનસ આલ્ફા. જો એસિડિક એસિડ આલ્ફા જેટલો ઘટી જાય છે, એનું આયનીકરણ આલ્ફા જેટલું થઈ જાય છે, તો આલ્ફા જેટલો આમાં વધારો થશે. તો મતલબ આલ્ફા. હવે ધ્યાન આપો બગા એક પોઈન્ટ કે ભાઈ સંતુલન સાંદ્રતા કેટલી હશે? તો એ જોઈ લઈએ. 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. સી એટલે સાંદ્રતા છે. ઓકે, તો અહીંયા આગળ પણ એવું થશે, આલ્ફા ઇન્ટુ સી ને આલ્ફા ઇન્ટુ સી. આ જે સૂત્ર લખ્યું એની અંદર હવે આપણે 2 પોઈન્ટની જરૂર પડશે. કયા? એક આલ્ફા અને એક સી. બરાબર? તો આલ્ફા અને સી આ બંને મેળવી કાઢીએ એટલે આપણા માટે વાત સરળ થઈ જાય. સૌથી પહેલા હું આલ્ફા મેળવવાનો પ્રયત્ન કરું. આલ્ફા બરાબર i માઇનસ 1 અપોન n માઇનસ 1. ઓકે બગા, સૂત્ર લખાયેલું છે, યાદ રાખજો. i બરાબર કેટલું? તો આપણે મળી ગયું 1.040 માઇનસ 1 છેદમાં 2 માઇનસ 1. કેમ n બરાબર 2 લીધા? કારણ કે 2 આયનો બન્યા. આયનીકરણ જેટલું થાય એટલું n લેવાય. તો
તો n બરાબર 2 લઈ લીધું તો મતલબ નીચે તો એક જ રહેવાનો છે. આમાંથી એક બાદ થાય તો અહીંયા આગળ શું વધશે બગા? તો અહીંયા આગળ આપણે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકીએ છીએ કે અહીંયા આગળ 0.040 તો આલ્ફા બરાબર આટલું મળ્યું. બોલો આલ્ફા જે મળ્યો એમાં કોઈને મુશ્કેલી બકા? સૂત્રમાં કિંમત જ મૂકી છે. બહુ સરળ વાત છે. ઓકે, તો હવે તમે સરળતાથી આ વાત ક્લિયર કરી શકો, સમજી શકો છો. આ ધ્યાન રાખજો. હવે આલ્ફા મળી ગયો તો હવે એના પછી આગળના ટોપિકની વાત કરી, સાંદ્રતા મોલારિટીમાં શોધી કાઢીએ. સાંદ્રતા મોલારિટીમાં શોધીએ છીએ તો 1000 ગુણ્યા W2 M2 V મિલીલીટર. ઓકે, હવે અહીંયા આગળ ધ્યાન આપો, કિંમતો મૂકી દઈએ. 1000 W2 દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે? 0.636. તો 0.636 M2 આણ્વીય દળ કેટલો લઈશું? ઓકે, સરસ 60. બરાબર. અને V મિલીલીટર દ્રાવણનું કદ મિલીલીટરમાં. હવે અહીંયા આગળ 1 લીટર પાણી આપ્યું છે, પણ મંદ દ્રાવણ હોય તે પરિસ્થિતિની અંદર શું લઈ શકીએ છીએ? તો જે આપ્યું છે દ્રાવણનું કદ લઈ લઈએ તો 1000 લઈ લઈએ. બરાબર. ઓકે, હવે કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપશો તો મોલારિટી મળી જશે. તો મોલારિટી તમને 0.0106 મોલર મળશે. તો આનો મતલબ એવો થયો કે આપણને આલ્ફા પણ મળી ગયો અને સી પણ મળી ગયો. હવે કે મેળવવું સરળ થઈ ગયું. બરાબર. તો કે નું મૂલ્ય કેવી રીતે મેળવીશું? તો હવે એ માટે ચર્ચા કરું છું, થોડું ધ્યાન આપજો બકા. 2 પોઈન્ટ મેળવ્યા કમ્પ્લીટ. તો કે નું સૂત્ર, કે નું સૂત્ર છે મેં તમને કહ્યું એ પ્રમાણે 11 7મું ચેપ્ટર યાદ કરવું પડશે. સંતુલન. બરાબર. સંતુલનના નિયમ પ્રમાણે કે શું છે? સંતુલન અચળાંક છે. એસિડ માટેનો વિયોજન અચળાંક પણ કહેવાય. એ મેળવવો છે તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા કરીશું. શું કરીશું? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ તરીકે શું છે? તો CH3COO ની સાંદ્રતા, H3O+ ની સાંદ્રતા અને છેદમાં CH3COOH ની સાંદ્રતા. બોલો બકા, મેં લખ્યું કોઈ પ્રોબ્લેમ? ક્લિયર છે? આ નિપજની સાંદ્રતા, આ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, પાણી ધ્યાનમાં નથી લેવાનું. હવે આ બધાની સાંદ્રતા ધ્યાનમાં લઈએ તો આની સાંદ્રતા કેટલી થાય? બોલો. સંતુલન આલ્ફા ઇન્ટુ સી. ચલો આની પણ આલ્ફા ઇન્ટુ સી અપોન 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. ઓકે, બધી કિંમતો એપ્લાય કરી દો. બધી કિંમતો એપ્લાય કરી દઈએ છીએ તો શું થશે? આલ્ફા 0.040 ગુણ્યા સી સાંદ્રતા 106. ક્લિયર છે બધાને? ઓકે, સરસ. હવે આ વસ્તુ બે વખત છે, ફરીથી લખું 0.040 અને 0.0106. થોડા અક્ષર નાના કાઢ્યા છે પણ ધ્યાન રાખજો બકા, રિપીટ છે એના. નીચે 1 માઇનસ આલ્ફા 0.040 ઇન્ટુ સી એટલે ગુણ્યા 0.0106. આ બધા પદોનું સાદું રૂપ આપી દેજો. પહેલા બાદબાકી કરી દેજો. પહેલા બાદબાકી કરીને જે જવાબ આવે એ રાખીને પછી સાદું રૂપ આપજો. તો આ પરિસ્થિતિની અંદર તમને કે બરાબર 1.86 ગુણ્યા 10 ની -5. આ તમારું વિયોજન અચળાંક. દાખલો બહુ સમજવાનો છે, ઘણા બધા ટોપિક અંદર આવી ગયા છે, પણ ધ્યાન આપજો બકા. એક તો વન ટોપ અવયવ મેળવવો તો શું કર્યું આપણે? પહેલા ઘનતા અને કદ આપ્યા, તેના પરથી દળ શોધી કાઢ્યું. ડેલ્ટા ટીએફ નું સૂત્ર મૂકીને એમાં આઈને કરતા બનાવી દીધું. બધી કિંમત મૂકી તો આઈ મળી ગયો. ચલો, એક જવાબ મળી ગયો. કે મેળવવો હતો તો આપણે જે આગળ એસિડિક એસિડનું વિયોજન જે થયું એના માટેના પદ મૂકી દીધા. આ પદ મૂક્યા તો એના પરથી આપણે જો શરૂઆતનો જથ્થો એકમ છે તો આ 0 હોય, આમાંથી કઈ જથ્થો વિયોજન થાય, આયનીકરણ થાય તો આલ્ફા જેટલો જથ્થો આયનીકરણ પામી ગયો, તેમાંથી આલ્ફા બાદ કર્યું તો અહીંયા એટલો નવો ઉત્પન્ન થયો આલ્ફા નિપજ. સાંદ્રતા સી હોય તો સંતુલન સાંદ્રતા તમારે આટલી થઈ જાય. ક્લિયર બગા બોલે? ચલો, હવે સાંદ્રતા વડે ગુણી દીધા. હવે આલ્ફા અને સી બે જોઈએ. પહેલા આલ્ફા માટે આ સૂત્ર આપણે જાણીએ છીએ એ પ્રમાણે સૂત્રના આધારે આલ્ફા મળ્યું અને સી એટલે સાંદ્રતા મોલારિટી મેળવી દીધી. અને પછી વિયોજન અચળાંક કે એટલે શું કહેવાશે? તો ધ્યાન આપો બગા, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ ભાગ્યા પ્રક્રિયકો કરી દઈએ તો નિપજની સાંદ્રતા એટલે આ બંનેનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા.
અને આ બંને ઉપરથી આલ્ફા અને સી ની કિંમતો અંદર મૂકી દો, સાદુરૂપ આપો, કે એ મળી જશે. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો, ધ્યાનમાં રાખવાનો અને સમજવાનો. હવે સ્વાધ્યાયના દાખલા જે છે એ પ્રેક્ટિસ કરજો, ગણતરી કરજો, હું સોલ્યુશન કરાવીશ. ઓકે બકા? ઓકે, ગુડ ડે.